પ્રજાને પૂછી જોયું. છેલ્લા 1.5-2 મહિનાથી હું કશ્મકશમાં હતી. કોંગ્રેસમાં હું 35 વર્ષથી કામ કરું છું. કેટલાય સમયથી હું વ્યર્થ છું, દુઃખી છું. મારું કોંગ્રેસ ક્યારેય સોગડતી નથી. માન મર્યાદા ઓછી પડતી હતી. મારા અંતરના આત્માએ કીધું ને મારા વિસ્તારના કાર્યકરો કીધું કે સાહેબ આ પાર્ટીમાં જો આ બધું ચાલતું હોય કોંગ્રેસમાં તો પછી આપણે પાર્ટી છોડી દેવી જોઈએ. તમારા આ અંતરાત્માના અચાનક ઉઠેલા અવાજ અને ગુજરાતના રાજકારણમાં સત્તાની સાંઠ મારી નાખેલ. પણ સાહેબ, આ કકડતી આંતરડી તો જુઓ. કોંગ્રેસ છોડનારા નેતાઓના લેવાતા અવારણા ને રાતોરાત બેંગ્લુરના રિસોર્ટમાં ધામા. પણ સાહેબો, આ ભૂખ્યાના વલખા તો જુઓ. હેલિકોપ્ટરમાંથી પડતા ફૂડ પેકેટ્સ, એક પડીકું લેવાની દોડધામ. ગુજરાતી ઊભો થઈ જશે એનું ભલે ગૌરવ હોય, પણ સાહેબ, આ લાચારી તો જુઓ. અન્યાયની દુહાઈ દેતા તમામ નેતાઓને બનાસના દ્રશ્યો અર્પણ છે. તમને થયેલો અન્યાય માગે છે ન્યાય. પણ આ બેહાલ બનાસની બદનસીબીને ક્યારે મળશે ન્યાય? વરસાદ બંધ થયો છે, પણ પાણી ક્યાં બધા ઉતર્યા છે? ચારે કોર પાણી વચ્ચે ફસાયેલા આ માણસોનો અંતરાત્મા શું કહેતો હશે? ફૂડ પેકેટ માટે દોડતી સ્વાભિમાની બનાસની પ્રજાનો અંતરાત્મા શું કહેતો હશે? સગડું ગુમાવી ચૂકેલા બનાસવાસીઓનો અંતરાત્મા પણ શું કહેતો હશે? અરે, સરહદે રખોપા કરતા વીર જવાન દ્વારા થતા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તેનો અંતરાત્મા શું કહેતો હશે? કોને અન્યાય થયો? કોનો અંતરાત્મા જાગ્યો? કોણ આપશે જવાબ? ભાજપ કે કોંગ્રેસ? હવે રાહ જુઓ કે કયા નેતાનો અંતરાત્મા જાગે છે.